તો આર, અને આર નું સૂત્ર કયું બોલો, તમને યાદ હશે એ પ્રમાણે. આર બરાબર NS upon NP NS is upon equal to VS upon VP. NP is equal to ES VS અથવા upon VS VP લખી દો, જે લખશો એ, ડિવાઇડેડ બાય is I equal is to equal to IP upon IP IP upon upon IS. IS. આ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર થશે, બરોબર. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 100% હોય. આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલા ટકા હશે? 100%. એનો મતલબ આઉટપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ પાવર. આઉટપુટ પાવર ES ઇન્ટુ IS બરાબર ઇનપુટ પાવર EI ઇન્ટુ IP થશે, IP અથવા EP ઇન્ટુ IP થઈ જશે. હવે નોર્મલ કન્ડિશનમાં આઉટપુટ પાવર છે એ ઇનપુટ પાવર કરતા ઓછો હોય. સમજો કોઈની કાર્યક્ષમતા 25% અથવા 80% કીધી આપણને, તો આપણે કાર્યક્ષમતા બરાબર 80% એટલે 0.8 બરાબર P આઉટપુટ ડિવાઇડેડ બાય P ઇનપુટ આમ લખી શકીએ. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ બાય ઇનપુટ એટલે 0.8 બરાબર, ધેટ મીન્સ PO ઇઝ ઇક્વલ ટુ 0.8 ટાઈમ PI થશે, અથવા P પ્રાઇમરી થઈ જશે, તમે જે લખો એ. આ સીધી સિચ્યુએશનના આટલા એક્ઝામ્પલ બનતા હોય છે, આમાં કંઈ નવું આવશે નહીં. તમે એક એક પછી એક સમજતા જાઓ, ક્લિયર કરતા જશો તો ખબર પડતી જશે. અહીંયા મને કહેતા જશો, ટ્રાન્સફોર્મરમાં નીચેનાથી કયા પરિપથ માટે વપરાય છે ભાઈ? AC માં એસી માં વપરાય. કારણ કેમ ડીસી માં નહીં વપરાય? ડીસી ની અંદર પ્રવાહમાં વધઘટ જ ના થાય, અને વધઘટ ના થાય તો ઇન્ડક્ટર કામ જ ના કરે, બરોબર, ધ્યાન રાખજો. નેક્સ્ટમાં શું કહ્યું છે? ટ્રાન્સફોર્મરના ઉપયોગ માટે. આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કયો છે ભાઈ? ડીસી में ना AC ના વોલ્ટેજ નું યોગ્ય એસી વોલ્ટેજ AC વોલ્ટેજ મેળવવા. હવે બીજું બતાવ્યું છે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી કોઇલનું પ્રેરિત થતું એસી વોલ્ટેજ. બોલો, ટ્રાન્સફોર્મરની સેકન્ડરી કોઇલમાં પ્રેરિત થતું એસી વોલ્ટેજ મુખ્યત્વે ઈ આવશે. કોના કારણે? બદલાતું લોખંડના ગર્ભના કારણે એ કનેક્ટ થયું છે, બરોબર. ફ્લક્સ, સોરી, મારી કહેવાનો અર્થ, મારી ભૂલ થઈ છે અહીંયા. વાસ્તવમાં કયું આવશે? લોખંડના ગર્ભના કારણે તો ફ્લક્સ કનેક્ટ થયું છે, પણ આપણો આન્સર કયો આવશે? બદલાતા ચુંબકીય ક્ષેત્રના કારણે. રાઈટ છે. નેક્સ્ટ પછી કયું છે? એડી પ્રવાહના નિર્માણ માટે ટ્રાન્સફોર્મરમાં ન થાય, એડી પ્રવાહ ના પેદા થાય એટલા માટે શું કરવું પડે? ગર્ભને લેમિનેટેડ કરવો પડે. તમને યાદ આવતું હશે, મેં સમજાવ્યું હતું. બીજું બતાવ્યું છે આદર્શ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલ સાથે 230 વોલ્ટનો સપ્લાય લાગુ પાડવામાં આવે અને સેકન્ડરી કોઇલમાં 4.6 નો એસી વોલ્ટેજ લાગુ પાડ્યો છે, બરોબર. તો સેકન્ડરીને લોડ અવરોધ સાથે જોડવામાં આવે તો 5 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. તો પ્રાઇમરીનો પ્રવાહ કેટલો? ધેટ મીન્સ આ શું આપ્યું છે ભાઈ? પ્રાઇમરીનો વોલ્ટેજ ઈપી આપ્યો છે 230, અને આ શું આપ્યું છે? ES આપ્યો છે 4.6, અને આ જે પ્રવાહ છે એ સેકન્ડરીનો પ્રવાહ છે, એટલે IS જેને કહીએ 5 એમ્પિયર. તો હવે તમને ખ્યાલ હશે ES upon EP બરાબર IP upon IS. જે ફાઇન્ડ કરવો છે, IP ફાઇન્ડ કરવો છે, મળી જશે. કેટલો આવે છે ચેક કરો. 0.1 એમ્પિયર. ઓકે, હવે સેમ સિચ્યુએશન છે. જો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણને શું આપ્યું છે. અહીંયા થોડુંક ધ્યાન આપો. જુઓ, પ્રાથમિક એટલે આ NP આપ્યા છે અને આ NS આપ્યા છે. પ્રાથમિક અને ગૌણમાં આટાની સંખ્યા. પ્રાથમિકનો વોલ્ટેજ એટલે આ EP આપ્યો છે. પ્રાથમિકનો પ્રવાહ IP આપ્યો છે. તો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ અને પ્રવાહ રિલેશન લખી દઉં છું, ગણતરી તમે કરો. NS upon NP બરાબર ES upon EP બરાબર IP upon IS. તમારે શોધવાનું છે ગૌણ ગુંચળાનો IS શોધવો છે અને ES શોધવો છે. બસ રિલેશન કમ્પેર કરી લો, આવી જાય જવાબ. કેટલો આવશે? 240 અને 5. બાકીના બધાને સમજ આવી જવી. જુઓ, ગુણોત્તર આટલો જ છે, તો સીધી કેલ્ક્યુલેશન આ બેના કમ્પેરિઝન પરથી આ મળી જશે, આના કમ્પેરિઝન પરથી બીજું પણ મળી જશે.
હવે જો અહીંયા સમજાયું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં 100 વોલ્ટ 100% કાર્યક્ષમતા છે. પ્રાથમિક અને ગૌણમાં આટાની સંખ્યા આપણને આપી છે, તો અહીંયા હું લખી દઉં એનપી અપોન એનએસ બરાબર 20:1 છે, એટલે 20 કહીયા. પછી પ્રાથમિકનો વોલ્ટેજ ઈપી બરાબર 2400 છે. પછી કયું છે કે ગૌણ ગૂંચળામાં પ્રવાહ IS બરાબર 80 એમ્પિયર. તો પ્રાથમિકનો પ્રવાહ તો સીધું જ ઇક્વેશન NS અપોન NP બરાબર IP અપોન IS. કામ થઈ જશે. અહીંયા સારા કેટલો આવશે? 4 4 એમ્પિયર. એમ્પિયર. અહીંયા બતાવ્યું છે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. એ સમજો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા છે એ 80% છે. જો 100 વોલ્ટ અને 4 કિલોવોટ પર કાર્ય કરતું હોય તો ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ 240 છે, તો પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ કેટલો? ટ્રાય કરો. 2 મિનિટ આપું છું સમય. જો કોઈને ના સમજ આવે તો અહીંયા ધ્યાન આપે. કાર્યક્ષમતા પછી લખીશું. આ ઇનપુટ પાવર આપ્યો છે પી ઇનપુટ બરાબર, અથવા ચલો ઇનપુટ પાવરની વેલ્યુ લખી દઉં 4 કિલોવોટ એટલે 4000 વોટ આટલો થયો. અહીંયા બતાવ્યું છે કે ઇનપુટ વોલ્ટેજ છે, ઇનપુટ વોલ્ટેજ છે તો ઈપી આપ્યો છે 100 વોલ્ટ. ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ ES આપ્યો છે 240 વોલ્ટ. પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ આઈપી ફાઇન્ડ કરવું છે. તમે સીધા જ ઇક્વેશન પી ઇનપુટ ને પી પ્રાઇમરી લખી શકું. તો પી પ્રાઇમરી ઇઝ ઇક્વલ ટુ EP into કયું Yes. રિલેશન આવશે? ઈપી ઇન્ટુ EP into IP. આઈપી. એનાથી ખ્યાલ આવી જશે. 40. બરોબર. નેક્સ્ટ પછી ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા 140, ગૌણમાં 280, પ્રાથમિકનો પ્રવાહ 4, તો ગૌણનો કેટલો આવડે? ગણતરી 2 કરતા ખ્યાલ એમ્પિયર. આવી જવું 2 જોઈએ. એમ્પિયર. બરોબર. ઓકે, હું જવા દઉં છું આવા દાખલાઓમાં, તમને આવડે એવા હતા એટલે. ફરી બતાવ્યું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં 120 વોલ્ટ છે, એસી વોલ્ટેજ લાગુ પાડવા, તો આ ઇનપુટ થયો કહેવાય, એટલે પ્રાઇમરીનો વોલ્ટેજ 120 વોલ્ટ તે 2400 વોલ્ટ આપે છે, તો સેકન્ડરીમાં 2400 વોલ્ટ થાય છે. તેના ગૌણ ગૂંચળામાં તેના પ્રાથમિકમાં આટાની સંખ્યા 75, તો ગૌણમાં કેટલી? 1500. રિલેશન ES upon EP is equal to NS upon NS upon NP. NP. બસ તમારે NS જોઈએ છે તો આમાંથી મળી જશે. કેટલા આવે છે? 1500. 1500. સેમ રિલેશન ટાઈપ આવતા હોય તો એમાં જવા દઈશું, અથવા તમે મને કહેજો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે એમાં પ્રાથમિક અને ગૌણમાં આટાની સંખ્યા 1:2 છે. લેકલેન્સે કોષ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે જોડવામાં આવે છે. ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ કેટલો? 3 ડબલ થઈ જશે 1/2 નું ગુણ. 0 આવે. કેમ સર? લેકલેન્સે કોષ ડીસી છે ઓકે ઓકે. અને ખ્યાલ આવી ડીસી ગયો. સપ્લાયમાં વધઘટ ના કરે તો ટ્રાન્સફોર્મર કાર્ય નહીં કરે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં કઈ રાશિ વધે છે? પ્રવાહ વધશે. પ્રવાહ વધે. સ્ટેપ ડાઉનમાં શું થશે? પ્રવાહમાં વધારો થશે. બાકી બધા જો ચલો વોલ્ટેજ ઘટે સ્ટેપ ડાઉન છે એટલે, પાવર આદર્શ હોય તો અચળ રહે, આવૃત્તિ અચળ રહે. આ બધું યાદ હોવું જોઈએ. અહીંયા બોલો, ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ ખાલી જગ્યા પર આધારિત નથી. હમણાં જ મેં કીધું આગળના જ ક્વેશ્ચનમાં, આવૃત્તિ અચળ રહે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. નેક્સ્ટ અહીંયા છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R બરાબર 3/2 છે. પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ EP 30, તો ES કેટલો? સિમ્પલ ક્વેશ્ચન છે. ES upon EP
બરાબર ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર થઈ જશે. ES મળશે, બેનો ગુણોત્તર કરી લો, સોરી રેશિયોના આધારે મૂકી દો કિંમત, જવાબ આવી જશે. કેટલો થાય છે? 45. 45 થશે. હમ અહીંયા બતાવ્યું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં 230 વોલ્ટ 2 એમ્પિયર નો લોડ પ્રવાહ લાઇન પર કાર્ય કરે છે. પ્રાથમિક અને ગૌણમાં આટાની સંખ્યા 1:25 છે. તો પ્રાથમિકનો પ્રવાહ, હવે ગણી કાઢો, આ દાખલો આવડવો જોઈએ. આ લોડ પ્રવાહ એટલે તમને ખ્યાલ આવવો જોઈએ, આઉટપુટ થશે, બહારનો આઉટપુટ લોડ પ્રવાહ થાય. 50. કેટલો આવે? 50 એમ્પિયર. આવશે 50. હા સર. ચલો હવે અહીંયા બતાવ્યું છે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ આટાની સંખ્યા, તો એનો મતલબ આ NP, આ NS. ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ ES આપ્યો છે, આ પાવર છે, આટલો પાવર મળે છે. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ, કાર્યક્ષમતા 100% છે. હવે કાર્યક્ષમતા 100% હોય તો પાવર બરાબર સીધું રિલેશન કરીને યુઝ કરી શકીએ, પણ એના માટે તમે આઈડિયા આપી દો શું કરવું પડે મારે. સર ES upon EP કરીએ અને પછી બરાબર NS upon NP. જો હું તમને એક સિમ્પલ હિન્ટ કહું છું. ES upon EP બરાબર NS upon NP. આમાંથી તમને ES મળશે, સોરી ES આપ્યો છે તો EP મળશે, બરોબર. પછી તમારે સીધું જ ઓકે વોલ્ટેજ જ માંગ્યો છે ને, તો બસ આવી જશે આમાંથી, તો જવાબ કઈ વધારે છે નહીં, 200 વોલ્ટ આવી જાય છે. આવી જાય છે ને, ઠીક છે. પ્રવાહ માંગ્યો હોય થોડું આગળ ગણવું પડે. સેમ કોન્સેપ્ટ છે. અમુક નોર્મલ 8 ટાઈપના દાખલાઓમાં જવા દઉં છું, વધારે ટાઈમ બગાડતો નથી. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ વોલ્ટેજ કેવો હોય? અપ કહ્યું ને, સ્ટેપ અપ, તો આઉટપુટ વોલ્ટેજ વધારે હોય પણ પ્રવાહ ઓછો હોય. વોલ્ટેજ વધારે હશે, પ્રવાહ ઓછો હશે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર લેસ ધેન 1. નહીં, ટ્રાન્સફોર્મેશન ગુણ હા લેસ ધેન 1 હશે, 1 થી ઓછો હોય. પાવર ટ્રાન્સમિશનમાં એસી પ્રવાહનું ટ્રાન્સમિશન થઈ રહ્યું છે, n વખત સ્ટેપ અપ કરવામાં આવે તો પાવર વ્યય કેટલો થાય? વોલ્ટેજ n વખત સ્ટેપ અપ કરીએ છીએ તો પ્રવાહ n વખત ઘટે. વોલ્ટેજ જો n વખત સ્ટેપ કરીએ તો પ્રવાહ n વખત ઘટે, તો I એ n ટાઈમ ઘટે છે. અને પાવરનું વેસ્ટ પાવરનું સૂત્ર I²R મુજબ લખીએ તો n² ગણો શું થાય? ઘટાડો થાય. સેમ કોન્સેપ્ટ આ ટાઈપના એક્ઝામ્પલમાં વધારે છે નહીં. આ બધા ઓકે. અહીંયા કાર્યક્ષમતા શોધવાના છે, ટ્રાય કરી લો. અહીં કહ્યું છે ટ્રાન્સફોર્મરના ઉપયોગથી 100 વોટ અને 110 વોલ્ટનો બલ્બ છે, એને 220 વોલ્ટના એસી સપ્લાયથી પ્રકાશિત કરવો છે. એસી મેન્સનો પ્રવાહ આપ્યો છે. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી? તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણો આઉટપુટ પાવર કેટલો? આઉટપુટ પાવર કેટલો થાય ભાઈ? 100 વોટ. 100 વોટ થશે. એ સેકન્ડરી થઈ ગયો આઉટપુટ એટલે. અને આઉટપુટ વોલ્ટેજ એટલે બલ્બનો વોલ્ટેજ થયો, જેને ES કહું છું, એ 110 વોલ્ટ થયો, બરોબર. અને એને આટલા મેઇન સાથે એટલે પ્રાઇમરીનો વોલ્ટેજ 220 વોલ્ટ, બરોબર. અને એસી મેઇન્સ નો પ્રવાહ એટલે પ્રાઇમરીનો પ્રવાહ એટલે IP કયો 0.5 કાર્યક્ષમતા. તો આઉટપુટ બાય ઇનપુટ પાવર એટલે સેકન્ડરી ડિવાઇડેડ બાય પ્રાઇમરી. હવે સેકન્ડરી કેટલો છે? 100 છે ને, 100 વોટ. અને પ્રાઇમરી કેટલો છે? તો EP પ્રાઇમરી ઇન્ટુ IP કહેવાય. 220.5. હવે તમે ચેક કરો તો કેટલા ટકા થાય છે ખબર પડે. 90%. 90% આવશે. હા. ઓકે. બાકી પછી સેમ ક્વેશ્ચન બને છે.